નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, 27મી માર્ચનો દિવસ એટલે વિશ્વ રંગભૂમિ દિન. આપણે જાણીએ છીએ કે ગુજરાતી રંગભૂમિએ ખૂબ સારા કલાકારો આપ્યા છે. આપણે પરેશ રાવલથી માંડીને કેટલા બધા નામો આપણે આપી શકીએ એમ છે. અને ગુજરાતીઓને પણ નાટકો જોવા ગમે છે. ગુજરાતી નાટકો ગુજરાતીઓ જુએ છે, પણ મોટે ભાગે ગુજરાતીઓને ગુજરાતની બહારના નાટકો જોવા વધુ ગમે છે. ગુજરાતની બહારના ગુજરાતી નાટકો ગુજરાતી જ જોવા છે, પણ એનું નિર્માણ, એના કલાકારો એ ગુજરાત બહારના હોવા જોઈએ એવી થોડી અપેક્ષા છે. તો આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે, તો આ વિષય ઉપર ચર્ચા કરવી છે. આની સાથે રંગભૂમિની પણ બીજી વાતો કરવી છે. તો મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં એ વિષયના જે એક નિષ્ણાત રાજકોટના છે, પણ એની ખ્યાતિ બહુ મોટી છે. ગુજરાતી રંગભૂમિમાં થિયેટરમાં મોટું નામ છે. પોતે કૌશિક સિંધવનું નાટ્ય ફળિયું વર્ષોથી ચલાવે છે. ગૌરવ પુરસ્કાર, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર વિજેતા છે. અને પોતે તો એક અભિનેતા તરીકે ખૂબ સફળ રહ્યા છે, પણ હવે એની પાછળ બીજો એક નવો વર્ગ તૈયાર થાય, નવી પેઢી તૈયાર થાય, એને માટે ઘણી મહેનત કરે છે. આજે પણ સ્ટેજ ઉપર કામ કરે છે અને સ્ટેજની પાછળ પણ કામ કરે છે. એવા કૌશિકભાઈ સિંધવ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. કૌશિકભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્કાર. કૌશિકભાઈ, સૌથી મોટી ફરિયાદ અમે મીડિયા વાળા પણ વારંવાર ઉઠાવતા હોઈએ છીએ કે ભાઈ ગુજરાતીઓને નાટક જોવા છે. કલાકારો પણ આ ફરિયાદ કરતા હોય છે, પણ ગુજરાતની બહારનું હોવું જોઈએ. મુંબઈથી આવે તો નાટક સારું, રાજકોટનું, અમદાવાદનું, વડોદરાનું, સુરતનું હોય તો ઠીક. હવે આ ભાવના ગુજરાતીઓની છે, તો એની પાછળ શું ખરેખર મુંબઈના નાટકો સારા હશે પણ આપણા સારા નથી એવો મતલબ તો મને નથી લાગતું આવું હોય. છતાંય મારો વિષય નથી, આના વિશે થોડી આપ જ વાત કરો. તો જાણીતી કહેવત છે આના માટે, ઘરના ઘંટી ચાટે અને ઘરનાની કિંમત નહીં, ઘર કી મુર્ગી દાલ બરાબર. પણ સાવ એવું નથી. એના કારણો છે. આપણી જે રંગભૂમિ છે, ગુજરાતની રંગભૂમિ, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની રંગભૂમિ, એ રંગભૂમિ બાબતે રણ ગણાય. અને એ રણમાં આંબા ઉગાડવાના છે. બરાબર. દરેક પ્રેક્ષકનો પણ એક ચોઈસ હોય છે. એવું નથી સાવ કે ભાઈ આ ન જોવાય. રાજકોટમાં પણ સારા નાટકો થાય છે, પણ એનો જે એપ્રોચ હોય છે ને, જે સંસ્થાઓ, જે બધો એ એપ્રોચ જે રીતનો પબ્લિકને ખેંચવાનો હોવો જોઈએ ને, એ સંજોગો વસાત નથી હોતો. બરાબર. મુંબઈના નાટકોમાં દરેક પ્રોડક્શન જયારે ઉપાડે ત્યારે એનું એક સ્પેસિફિક બજેટ હોય છે. 8 લાખ, 10 લાખ, 15 લાખ, 50 લાખ. અમારે રામ હમણાં આવ્યું હતું, એમાં આશુતોષ રાણા હતા, 1 કરોડનું બજેટ. બરાબર. તો એમાં ઝીણામાં ઝીણી વસ્તુ માટે, ખર્ચ માટે ગુંજાવનો હોય નહીં. ત્યારે આપણે ગુજરાત કે સ્થાનિક રાજકોટ કે સૌરાષ્ટ્રના નાટ્યકર્મીની થોડીક મર્યાદા હોય છે આર્થિક. છતાંય એ મર્યાદાની વચ્ચે પણ થાય છે સારા. બરાબર. પણ મેં કીધું કે આ જે સંસ્થાઓ, એનો જે એપ્રોચ અને પ્રેક્ષકોનો સ્થાનિક નાટકો માટેનો અભિગમ, આ બેનો તાલમેલ નથી થતો. બરાબર. નહીતર રાજકોટમાં સારી સંસ્થાઓ, સારા કલાકારો છે, હતા પૂર્વે. પણ આ એક નિયતિ કયો કે જે કયો તે, એમાં કદી ફેર નથી પડવા. બરાબર. મુંબઈના નાટકો વધારે જ જોવાશે. પ્રોફેશનલિઝમ એનામાં વધારે છે. બહુ સૂક્ષ્માતીત, એમાં નિરૂપિત બધું હોય છે રંગભૂમિની જરૂરિયાત માટે. ને રાજકોટ કે સૌરાષ્ટ્રના નાટકોમાં આ બધો થોડોક અભાવ હોય છે. પ્રોફેશનલ એપ્રોચ જે થોડોક હોવો જોઈએ કે ભાઈ ટિકિટ લઈને જે લોકો જોવા આવે છે, એની પેલી તો સ્વાભાવિક છે કે અપેક્ષા તો રાખીને વળતર મળે, મનોરંજન પૂરેપૂરું મળે. એમાં ક્યાંક ખોટ ખાપણ. બાકી નાટકો અત્યારે આ છેલ્લા 8-10 વર્ષથી એક માહોલ જામ્યો છે. ઉદ્યોગપતિઓ થોડા પૈસા આપે છે, સંગીત નાટક એકેડેમી આપે છે, બીજી સંસ્થાઓ પણ આપે છે. એટલે અત્યારનો વર્ગ બહુ સરસ રીતે નાટકો કરે. એટલે કારણો જે છે આ બધા એ શાશ્વત છે. બરાબર. એમાં કઈ ભવિષ્યમાં, કારણ કે અહીંયા જેટલું પ્રોડક્શન વેલ્યુ તરીકે જે સુધારો આવે, તો મુંબઈના નાટકોમાં એ ટાઈમે પાછો આપવો જોઈએ.
તમે અમારે રામ જુઓ હમ, તો એમાં એક દ્રશ્ય એવું હતું કે સીતાજી ભૂમિમાં જ સમાઈ જાય છે. હમ, અચંબિત થઈ ગયા હતા અમે બધા. બરાબર. એટલો બધો એનો અદ્ભુત નજારો બનાવ્યો હતો. એ સીન કેવી રીતે ગોઠવો હતો, હું પહેલી જ રોમાં હતો, અચ્છા. તોય પામી ન શક્યો કે આ કેવી રીતે ગોઠવો છે. હમ, એટલો અદ્ભુત. એવા ઘણા સીન હતા એમાં. બરાબર. એ પ્રમાણે મુંબઈનું એક નાટક, એમાં ટ્રેનના ડબ્બાનો સીન, હમ, 45 મિનિટ સુધી ગાડી ટ્રેન ચાલી જાય છે ને એ ડબ્બાનો જ એક સીન બરાબર. અદ્ભુત. કેટલો બધો તાલમેલ કરવો પડે. એનો અવાજ, ડુંગરા આવે ત્યારે અવાજ ફરે, નાલું આવે ત્યારે અવાજ ફરે, નદી આવે ત્યારે અવાજ ફરે. હમ, એટલે એની પાછળનો કેટલો બધો ખર્ચો હોય. હમ, હમ, ઓપરેટિંગ આખું જે છે એની પાછળ પુષ્કળ પૈસો વાપર્યો એના હિસાબે. એટલે ટૂંકમાં આ બધી વસ્તુ એને કહે ને કે એમાં રહેવાનું થોડું પણ એનો અર્થ એમ નથી કે અહીંની રંગભૂમિ રાખ છે. હમ, હમ, અહીંના પ્રમાણમાં જામનગરનું કામ સારું, રાજકોટમાં પણ ભરતભાઈ યાજ્ઞિક છે, અમે ખૂબ મથી છીએ. હમ, જામનગરના ઘણા કલાકારો, હમ, રાજ વિરલ રાજ, બરાબર. એની દીકરી હમણાં લાલો ફિલ્મમાં બહુ સરસ હા. કામ એટલે છે. પણ એવું બધું નથી કે એનું સાતત્ય જળવાઈ રહે. અનેક મુશ્કેલીઓ વચ્ચે તમારે કરવું પડે છે. અચ્છા, એટલે આમાં ઘણી વખત કેવું હોય કે પ્રોડ્યુસરો છે ને નાટ્ય નિર્માતાઓ છે એને એમ હોય કે જાજો ખર્ચ કરશું તો વળતર મળશે કે કેમ. ને લોકો એમ માને કે આમાં ઓછો ખર્ચ થયો છે અથવા તો મર્યાદા વાળું છે તો આમાં જાજી ટિકિટ દઈને જવું કે કેમ. તો એ બે વચ્ચેનો ગેપ છે. કોકે એકવાર એવી હિંમત કરે કદાચ કોઈ કે ભાઈ થોડોક મુંબઈ જેવું પ્રોફેશનલિઝમ દાખલ કરીએ, થોડોક વધુ ખર્ચ કરીએ, મળી રહેશે. કોઈકે હિંમત કરવી પડશે. તો મને લાગે કે આ જે આખો સિલસિલો ચાલે છે, મુંબઈનું સારું ને આપણું નબળું, અથવા આપણા મનમાં જે ગુજરાતીઓના મનમાં જે ભાવના બેસી ગઈ છે કે આપણું નબળું જ હોય, મુંબઈનું સારું જ હોય, તો એ માન્યતા તોડવા માટે કંઈ થઈ શકે એવું છે? આ પ્રકારનો કોઈ પ્રયોગ કરી શકાય? કોઈ પૈસા થોડા વધુ ખર્ચે અથવા પ્રોડક્શનને સોલિડ બનાવે? તો ઘણી વખત એવું થતું હશે, મને લાગે છે કે પ્રોડક્શન સોલિડ કર્યું હોય તોય ના ચાલે. આપણું છે એમ માનીને લોકો એને સામાન્ય છે એમ જ માની લે. તો આમાંથી બહાર કેમ આવવું હવે? એમાં શું છે કે માનો કે કોઈ પ્રોડ્યુસર કે ફાઇનાન્સર હિંમત કરે, એને ખબર છે કે આમાં આપણે સક્સેસ નથી થવાના, પૈસા પૂરા નથી થવાના, એને માટે સતત 5-7 પ્રયોગ કરવા પડે લોસ જમીને. હા. હવે એ જે વાત છે ને ત્યાં અટકી જાય વાત. અચ્છા. મુંબઈમાં ઘણી વખત એવું બને છે કે શરૂઆતમાં નાટક એટલું બધું જામે નહીં, પણ 100 ની તો તૈયારી હોય જ એ લોકો. બરાબર. એ રીતનું જ બજેટ બને, 10, 12, 15. એમાં 200-300 વખતે એને ખબર પડી છે કે આમાં આટલી ત્રુટી છે, આટલું ફેરફાર કરી નાખીએ એટલે પબ્લિક એપ્રોચ કરશે. અહીંયા જે છે ને એ હિંમત એટલા માટે નથી કરતો. સારું પ્લે બધું બરાબર હોય, અપ ટુ ડેટ હોય, પણ જે મેન્ટાલિટી રાજકોટના નાટકની જોવાની પ્રેક્ષકોની છે એનું પણ વિચારવું પડે. મેન્ટાલિટી એવી એટલી બધી નથી કે ચાલો આપણે જોવા જઈએ એમ. એટલે સારું લાગ્યું હોય ને તોય ઘણી વખત મેન્ટાલિટી એવી હોય છે કે એને પ્રોપર શબ્દો આપવામાં ના આવે, ભાઈ ના રાજકોટના લેવલે આવું, એવું પણ બનતું હોય છે. 15%, 20% એમ કે બાકી, કારણ કે માઉથ પબ્લિસિટી બહુ મોટું કામ કરે છે. ધુરંધર પિક્ચરમાં માઉથ પબ્લિસિટી જ બહુ કામ કરી ગઈ, અને રિપીટ ઓડિયન્સ. આમાં આ રાજકોટમાં, જામનગર, ભાવનગરમાં પણ સારી પ્રવૃત્તિ થાય. પણ મેઇન મુદ્દો જે તમે કીધું ને, એ મેઇન મુદ્દો આ છે કે મોટું રિસ્ક થઈ પડે. બરાબર. મોટું મળવાની તો વાત આવે જ. અચ્છા કૌશિકભાઈ, એવું હશે એવું કે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં નાટ્ય કલાકાર એટલે કલાકાર, ગાયક કલાકાર એટલે કલાકાર, એને પછી બીજું કઈ નોકરી ન કરતા હોય અથવા જરૂર પણ ન પડતી હોય. આપણે ત્યાં કલાકારોને, ચાહે નાટકના હોય, ચાહે સંગીતના હોય, વાદ્ય કલાકારો હોય, તો એ કંઈક બીજો વ્યવસાય અથવા નોકરી કરતા હોય છે. એની સાથે કળા સાહિત્યનું ખેડાણ કરવું પડે છે. સાવ એના ઉપર અહીં નથી નભી શકાતું આપણે ત્યાં. તો એ પણ થોડા તમારે જીવન, તમે સ્કેટર્ડ થઈ જાઓ છો, વેરવિખેર થઈ જાઓ છો. તમે 8 કલાક નોકરી કરો, પછી ટાઈમ મળે ત્યારે નાટક કરો છો, કવિતા કરો છો, ગાયન કરો છો, વાદન કરો છો. ત્યાં એ લોકો 24 કલાક એને માટે જ કમિટેડ છે, એને માટે ડિવોટેડ છે. તો એ પણ કંઈક ફરક પડતો હશે. કારણ છે, મેં તમને કીધું ને, અહીંયા આખું પ્રોફેશનલિઝમ છે, બરાબર. બજેટ એનું એક નક્કી કરવામાં આવે, નાણું નક્કી કરવામાં આવે. અહીંયા શું છે, એટલે મારો દાખલો લ્યો, હું બેંકમાં નોકરી કરતો, એટલે આખો દિવસ એમાં હોય.
6 વાગ્યા પછી આપણે છૂટીએ અને રાત્રે રિહર્સલ એ બધું. એટલે ફૂલ ટાઈમ તમે ના આપી શકો. હા ત્યાં ફૂલ ટાઈમ આપવામાં આવે છે, તે છતાં પણ હજી એક તબક્કો કલાકારનો એવો છે કે પેટ નથી ભરાતું હોતું. એના માટે એને 4-5 વર્ષ 7-8 વર્ષ માંડ જેને કહે ને કે ઈ થોડું ઘણું મળતું એને એમાંથી ક્લિક ધીમે ધીમે થાય અને એ રંગબંધોમાં કમાતો થાય. એવી રીતે થાય. અહીંયા એ શક્ય નથી. કારણ કે જેમ એપ્રોચ ઓડિયન્સનો નથી, પ્રેક્ષકોનો નથી, અને મેં તમને કીધું કોઈ ફાઇનાન્સર કે પ્રોડ્યુસર નાણાંનો રિસ્ક લેવા તૈયાર નથી. તેમ છતાંય મારી દ્રષ્ટિએ આ પ્રવૃત્તિ બેઝ કહેવાય રાજકોટમાં. એક પ્રવૃત્તિના આપેલા એકદમ એમ્બિશિયસ કે એકદમ કમાઈ લેવાની કે એવું કાંઈ નહીં. પછી એમાં સ્વાભાવિક છે થોડી ઘણી હરીફાઈ તો બધામાં આવે કે હું સારું કરું પેલો સારું કરે. શોખથી જેને કહે ને એ રીતે પ્રવૃત્તિ છે. બરાબર. કૌશિકભાઈ, તમે વર્ષોથી નાટ્ય ફળિયું ચલાવો છો. ખૂબ સરસ પ્રયોગ તમે કર્યો, નવી પેઢી તૈયાર કરવાનો. કારણ કે તમને 80+ છો, તો તમને એવું લાગ્યું હશે કે હવે હું ક્યાં સુધી સ્ટેજ ઉપર પરફોર્મ કરીશ, અથવા તો મારે પછી શું, એ વિચારે તમે આખું એક કૌશિક સિંધુનું નાટ્ય ફળિયું જે પ્રયોગ કર્યો છે, ખૂબ સારો, હજી પણ ચલાવો છો. તો થોડીક એના વિશે ભૂતકાળમાં પણ આપણે આ પ્લેટફોર્મ ઉપર એની ચર્ચા કરી છે, પણ અમારું ઓડિયન્સ બદલતું રહેતું હોય, અથવા તો આપણી યાદશક્તિ બહુ ઓછી હોય છે, તો લોકોને પાછું યાદ કરાવવું પડે છે. થોડુંક એની શરૂઆત કેવી રીતે કરી હતી, ક્યારે કરી હતી, શરૂઆતમાં કંઈ એમાં પણ સંઘર્ષ કરવો પડે, કારણ કે તમે ભલે નિઃશુલ્ક શીખવતા હો અથવા તો કંઈક આપવાની ભાવના હોય સમાજને, પણ એમાં પણ સંઘર્ષ કરવાનો આવતો હોય છે. અને અત્યારે ક્યાં ઊભા છો? મને 2014માં ગૌરવ પુરસ્કાર મળ્યો અને ત્યારે મારી ઉંમર હતી 70 વર્ષ. અત્યારે 81 જાય છે. એટલે એક મકામ આવે ને, તમે કરતા હો કોઈ પણ કામમાં, એટલે મેં એમ લેવું કે આપણે એક મકામે આવી ગયા છીએ. હવે એને થોડુંક પ્રવૃત્તિ રાખવાની પણ ડાયવર્ટ કરવાનું કે ભાઈ આટલા અનુભવ પછી આપણે જે કંઈ શીખ્યા છીએ, જે કંઈ રંગભૂમિને જાણીએ છીએ, એને ધ્યાનમાં રાખીને આપણે નવા છોકરાઓને તૈયાર કરીએ. અને એ રીતે હું એની સાથે રંગભૂમિ સાથે રંગાયેલો રહું અને છોકરાઓને પણ મજા આવે, મને પણ મજા આવે. એટલે મેં 2015માં આજના દિવસે વિશ્વ રંગભૂમિ દિને ફળિયું શરૂ કર્યું નાટ્ય. એટલે આજે અમારા નાટ્ય ફળિયાનો જન્મદિવસ. વાહ ભાઈ વાહ. અને 11મું વર્ષ બેઠું ત્યારે શરૂ કર્યું. ત્યારે મને થોડીક એવું હતું કે આપણે પ્રેસ આઉટ કરશું મેટર કે આ રીતે શિક્ષણ શરૂ કરવું છે. તો મને એમ હતું કે લાઈન લાગશે એમ કે લાઈન તો ના એમ કે આવશે, ઘણા આવશે. યુ વુડ નોટ બિલીવ 2-3 મહિના સુધી કોઈ નતો આવ્યો. એક બે ફોન આવ્યા અને પછી કોઈ નહીં. પછી મેં થોડીક વધારે પ્રેસ નોટ અપાવી. જિલ્લામાં હું ઘણી વાર આર્ટિકલ લખું છું, મારો સંબંધ સારો છે, 2 વખત એમને જાહેરાત લીધી. અને પછી ધીમે ધીમે કરતા પછી શું છે, એક બે આવે, એક બે ને લેતો આવે. અને એમાં પછી જે આવે દરેક એનો જેને કહે ને એવો બધું ન હોય કે આપણે મોલ્ડ આપી શકીએ. અમુક હિરોઇઝમ લઈને આવતા હોય. શાહરૂખ ખાનને રોમેન્સ કરતા જુએ, દોડાદોડી ડાયલોગ, આ તે લોકો તાળીઓ પડતા, મગજમાં એને લઈને, પણ એને માટે કેટલો પરસેવો પાડે છે એને જ્ઞાન ન હોય. બરાબર. એટલે એવા થોડોક ટાઈમ પછી પરખાઈ જાય કે આ ભાઈ કેટલી વિશેષો થાય એવું છે. એટલે એ અમુક આપોઆપ બંધ થઈ જાય. બરાબર. અમુકને મારે કેવું પડે, ભાઈ આમાં ખોટી મહેનત કરતો નહીં, બીજું જે કરતો એ કરજે, આમાં તારે કદાચ થશે નહીં. એમ કરીને હું એને સમજાઈને વાળી દઉં, કારણ કે મારે ખોટી મહેનત કરવી. પછી ધીમે ધીમે કરતા કરતા સમજદાર છોકરાઓ, એક તબક્કે 20 થી 25 છોકરાઓ હતા, અને બધાને 3-4 અમે નાટકો કર્યા. મોક્ષ નાટક કર્યું આખું પૌરાણિક, પછી કોમેડી કર્યું, સંપેતરા, પછી ગુણવંતરાય આચાર્યની નોવેલ દરિયાલાલ, એના ઉપરથી રેડ સી અને દરિયાલાલ એમ ટાઇટલ આપીને પછી એકોક્તિઓ મેં ભણી છે. શરૂઆતમાં બધાને ઘણાને એકોક્તિઓ જ કરાવી. પહેલે શરૂઆત જરાક એવી ભલે હાર્ડ લાગે, પણ ડાયલોગ યાદ કરવા માટેની જે શરૂઆત જે છે ને એ બહુ અગત્યની. પહેલેથી જ એક સાથે લાંબો ડાયલોગ યાદ કરવાની કેપેસિટી કેળવી લે તો પછી આમાં નાટકમાં તો એક પછી એક ડાયલોગ આવવાના હોય. બરાબર. તો એ રીતે એને થોડુંક સરળ રહે. બરાબર. એટલે એમ કરતા કરતા ધબકતું થઈ ગયું સારું એવું. પણ વચ્ચે આ કોરોના આવી ગયો, એ થોડુંક નડ્યું. ઉપરા પર 2 વખત આવ્યો કોરોના, એટલે થોડુંક ઓછા વધતું થઈ. અત્યારે પણ મારે આ જયારે હું જ્યાં પ્રોગ્રામ અત્યારે કરું છું જુદી જુદી જગ્યાએ, તમે જાણો છો કે વૃદ્ધાશ્રમોમાં, કચડાયેલા વર્ગમાં અવગણિત લોકો છે,
ત્યાં જાય છે ને ત્યારે પાછા તાતા અમે ભેગા થઈ જાય, છોકરા આવી જાય, વચ્ચે વચ્ચે કોઈ આવે એટલે એ રીતે ધીમું ધોરણ તો કઈ હતું નહીં. જી એટલે જી. એ રીતે કરતા 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 આજે ઘણી વાર એવું એવું બને, ખોટું નહીં કહું, હમ. કે કોઈ ના હોય હમ. તો હું જ મારો વિદ્યાર્થી ને હું જ મારો ગુરુ. વાહ ભાઈ વાહ. આજની તારીખમાં હું રિયાઝ કરતો તેમ સંગીતમાં અને તમે લોકો ગાયકીમાં કરતા હો, હમ. હું ડાયલોગ્સમાં ને એમાં રિયાઝ કરતો હોઉં અને જુદી જુદી જગ્યાએ ગેધરિંગ નાના મોટા હોય હમ. તો એમાં રજૂ કરીને એન્જોય કરું. પણ મારે આ જે ચાલે છે ને એ મને 3 મહિને 4 મહિને એકાદો મારો શો વૃદ્ધાશ્રમોમાં હમ. કે જેલના કેદીઓ કે ઝૂંપડપટ્ટીમાં હોય જ. અત્યાર સુધીમાં 15 પ્રયોગ થઈ ગયા. ખૂબ સરસ. વાહ 15. વાહ એમાં માવતરોના આશીર્વાદ લીધા. વાહ. કૌશિકભાઈ, આ દિવસ નિમિત્તે મોટાભાગે જે નાટ્યકર્મીઓ છે અથવા તો નિર્માતાઓ છે એના આ 26, 27, 28 આ દિવસોમાં માર્ચમાં વિશ્વ રંગભૂમિ દિવસે મોટાભાગના લોકોના ક્યાંક ને ક્યાંક કાર્યક્રમ હોય છે. રાજકોટમાં પણ આજે કાર્યક્રમ છે. તો તમારું પણ આ નિમિત્તે ક્યાંય કોઈ કાર્યક્રમ છે? થોડી એની પણ વિગત આપી દો. અમારે છે અચ્છા. પણ તારીખની અવઢો રહેતી હતી ને 27 તારીખે મને કે કદાચ નહીં થાય પણ 28 મેં થશે. અચ્છા. પણ ભલે ને મેં કીધું નિમિત્ત તો નિમિત્ત આજ બરાબર છે. રંગભૂમિનું એ છે, જ ગણાય. વિશ્વ રંગભૂમિ દિનનું છે. બિલકુલ. એટલે સવારે મને ફોન આવી ગયો. હમ. ગઈકાલે અહીંયા આપણે જે વિરાણીમાં બધા જુવાનિયા કરવાના 4-5 નાટક, હા. એનું મને આમંત્રણ આવ્યું ત્યારે મેં એને કીધું ભાઈ જો મારે 28મી આવશે તો હું અહીંયા આવી જઈશ, બરાબર. મારી જઈશ. હમ. રાત્રે મને પાછું વિડીયોગ્રામ ઉપર અમે રિહર્સલ કરી છે, અમારા અમદાવાદ કલાકાર છે, અચ્છા. રાત્રે એ રિહર્સલ પણ હું હાજરી આપી. હવે અમારે 28મી જવાનું છે અચ્છા. અને એ જે સંસ્થા છે અમે બધા વૃદ્ધાશ્રમોમાં કયા અહીં રાજકોટમાં છે, બહાર છે? ના બારગામ છે, સુરેન્દ્રનગર. વાહ. અમે 5 તો બારગામ કરી નાખ્યા પ્રોગ્રામ. ખૂબ સરસ. જુનાગઢ, પછી મોરબી, પછી જામનગર, હમ હમ. હવે આ અહીંયા જઈશું સુરેન્દ્રનગર. બરાબર. એટલે મને હું શોધતો જોઉં સંસ્થાઓ બાર ગામની કઈ કઈ છે તો મને નંબર મળી જાય એટલે હું વાત કરું. મને ખબર પડી કે આ સંસ્થા તો પ્રજ્ઞાચક્ષુની છે. ઓહો. એટલે હું અવઢોમાં આવી ગયો કારણ કે હા. પ્રજ્ઞાચક્ષુ તો જોઈ શકવા નથી. હમ. એટલે એમના જે આગેવાન છે એમને ફોન કરીને મેં પૂછ્યું તો એ વ્યક્તિ પણ એક બહુ જાણીતી વ્યક્તિ નીકળી. એ સંચાલકો બે પ્રજ્ઞાચક્ષુ છે, હમ. પંકજભાઈ ડગલી અને મુક્તાબેન ડગલી. હા, નામ બહુ જાણીતું જાણીતું છે. નામ. બિલકુલ. અને આવું સરસ કામ કરવા માટે એને પદ્મશ્રી પદ્મશ્રી. મળેલો છે. યસ યસ યસ. એટલે એને મને જોરદાર રીતે મને કે કૌશિકભાઈ એમ માનોમાં કે અમે કાંઈ જોતા નથી, અમે અમારી મનની ચક્ષુથી જોશું. ક્યા વાત. આવી જાવ તો કાન નો તો ડાયલોગ બધા સમજે, આવી જાવ તમે. અને મને જેને કે ને અવઢવ હતો કે ના પાડશે, હા, હા. એને બદલે હું પુલકિત થઈ ગયો. વાહ. વાહ પંકજભાઈ વાહ, મેં કીધું. એટલે એ રીતે એને બહુ સરસ આમંત્રણ આપ્યું અને અમે કાલ બપોર પછી નીકળવાના છીએ. બરાબર. એટલે આ એક અમારા માટે થોડુંક પાછું આવી જગ્યાએ જ્યાં પ્રજ્ઞાચક્ષુ, એને મોરબીનું મને સરનામું એક સંસ્થાનું આપ્યું હમ. કે અહીંયા જજો તમે, એ લોકો એ રીતે પ્રોગ્રામ કરાવડાવે છે. બરાબર. એટલે બસ કાલે જશું અને ત્યાં અમારો 16મો પ્રયોગ થશે. ખૂબ સરસ. ખૂબ ખૂબ શુભકામના. હા. અચ્છા કૌશિકભાઈ, મોટે ભાગે તમે જ્યારે અહીંયા આ પ્લેટફોર્મ પર આવો છો તો એક આમ જેને કહેવાય ને મારો આગ્રહ હોય છે અથવા તો મારી વિનંતી હોય છે કે તમે કોઈ સરસ એકાદો ડાયલોગ રજૂ કરો. દર વખતે તમે અલગ અલગ નાટકના ડાયલોગ સરસ રીતે પ્રેઝન્ટ કરતા હોય છે, અમારા દર્શકોને પણ ગમે. તો તમને જે ગમે તે, મારી કોઈ એવી ચોઈસ નથી અથવા મારો વિષય પણ નથી કે હું તમને એમ કહું કે આ પણ આવતીકાલે જે તમે નાટક કરવા છો એનો અથવા કોઈ પણ તમારી ચોઈસનો કોઈ પણ, આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે તો એક સરસ ડાયલોગ અમારા દર્શકો માટે પ્રસ્તુત કરો. સ્વાભાવિક છે, હું નાટ્ય કલાકાર છું એટલે મારી પાસેથી ડાયલોગની અપેક્ષા હોય. જેમ તમારો ઇન્ટરવ્યુ હું લેતો અને તમે લોક ગાયક છો એટલે હું તમને એક ગીત ગવડાવું, જી જી. સ્વાભાવિક છે. હવે ડાયલોગ્સ તો મારી પાસે ઘણા છે અને વર્તમાનમાં જે આતમરામ મારો ઉપરવાળો નાટક અમે કરીએ હા. છીએ એના તો મેં ઘણી વખત રજૂ કરેલા છે. જી. પછી દરિયાલાલના પણ કરેલા છે. હમ. પણ 1985માં જીવનસાથી નામનું એક નાટક હા, હા. મેં કરેલું, બરાબર. સુરેશભાઈ રાવળે કરેલું. અને એમાં હું એક બહુ સરસ મારે કિરદાર હતો. એમાં વાત એવી બને છે કે એક દીકરો એ ટાઈમમાં 50 વર્ષ પહેલાનું નાટક, એટલે 50 વર્ષ પહેલા પ્રેમ લગ્ન બહુ ઓછા થતા. એ પ્રેમ લગ્ન કરે છે અને એક જ વર્ષમાં ગાંઠ પડી જાય બેની વચ્ચે. પછી તો શું છે, મને ખબર નથી કે તું આવી હઈશ ને ઓળખ, મને હા. ખબર નથી કે તું આવો, આવી વાતથી થાય. બરાબર. એટલે એના બાપને કહે છે કે પપ્પા મારે આ ન જોઈએ. એનો બાપ જમાનાનો ખાધેલ ને
સમજદાર. હમ. એ કે બેટા તે પ્રેમ લગ્ન કર્યા છે ને આ રીતે ન કરાય. જીવનમાં લગ્ન જીવન બાદ આપણે નાના મોટા ચિંતા થાય. તમને શું ખબર પડે એ કેવી છે? મને આવો ખ્યાલ જ નહોતો ને આમને પ્રેમ લગ્ન. ના દીકરા સમાજમાં મારું ખરાબ લાગે. મને તો સીધો એમ જ ટોણો માને કે ભાઈ આ પ્રેમ લગ્ન કર્યા હતા ને આમ છે તેમ છે. પ્રેમ શું કરો છો કે તમને શું ખબર પડે પ્રેમ શું કહેવાય? અને બાપને ઝટકો લાગી જાય. અને પછી એ સંવાદ છે એ અદભુત છે. મૂળ સ્ક્રિપ્ટમાં એટલું બધું નથી પણ મેં એને ડેવલપ કર્યું. એના જવાબ રૂપે એ બાપ બોલે છે, ખરું છે દીકરા, અમને તમારા આવા દિવ્ય પ્રેમનો કોઈ જ અનુભવ નથી. અમારી તો આશાઓ પણ મુરઝાઈ ગઈ છે. પાઈ પેદા કરી જીવન જીવવા માટે વેઠવી પડતી તમામે તમામ તકલીફ બેટા મેં પેટ ભરીને વેઠી છે. આ તો તું પૂછે છે ને એટલે કહું છું. નહીતર માયા કરનાર માણસ મોઢેથી કદી બોલતા નથી, જીવન વ્યવહારમાં કરી બતાવે છે. છેક તારો જન્મ થયો ત્યારથી તારી માં બીમારીને કારણે અપંગ બનીને ખાટલે પડી. એને પડતી મૂકી અને બીજો ઘર સંસાર માંડવાની સલાહ આપી હતી મને તારા નાનીએ, તારી જ માના મા બાપે. પણ ના, મેં કોઈ દિવસ જિંદગીમાં ક્યારેય એવો વિચાર સુદ્ધા નહોતો કર્યો. ક્યારેય નહીં, કદી જ નહીં. અને એટલે જ બીમારીને કારણે જીવનભર ખાટલે જળાઈ ગયેલી પાંગડી બૈરીની સેવા, વખારે કોલસાનો વેપાર, ઘરનું એક નાનું મોટું કામ મારા ઉપર બમણી મજૂરી કરીને મેં મારી જુવાની શું કામ વેડફી નાખી. દીકરા મારા, તું જયારે 12 દિવસનો કાચા હાડ માસનો લોચો હતો ત્યારથી તારી માં બનીને તને મોટો કર્યો કોણે? જિંદગી એટલે ગંજી પાનાની રમત સમજી બેઠા છો કે મનગમતા પાના હાથમાં ન આવે એટલે બાજી ઊંધી પાડી દેવી? અરે ભાઈ, નસીબે આપેલા નબળા પાના હાથમાં રાખી જીવન ખેલી નાખે એનું નામ મરદ. પણ એને માટે હૈયે આમ અને હાથોમાં તાકાત જોઈએ. આજ 22 વર્ષની લાંબી બીમારી ભોગવા છતાંય તારીમાં હયાત છે. ભલે ખાટલે પડી છે પણ હયાત છે. કામ કયા બળને આધારે? ખબર છે તને? ન ખબર તો જા અંદર જઈને પૂછે ને. જવાબમાં એની આંખમાંથી ટપકતા આંસુમાં તને આ ફૂલચંદ મહેતાની છબી દેખાશે. પ્રેમ, માયા, મમતા શું છે એનો જવાબ તેની આંખમાંથી ટપકતા એક આંસુઓમાંથી મળી રહેશે. ગઈકાલે મોટે ઉપાડે પ્રેમ લગ્ન કરી આજે છૂટા છેડા લેવા નીકળનાર અને દિવ્ય પ્રેમની મોટી મોટી વાતો કરનારા તમારા જેવા માણસો પ્રેમ, માયા, મમતાની વાતને શું સમજે? અરે ભાઈ, લેનાર અને દેનાર માટે તો પ્રેમ માટે આખી જિંદગી ઓછી પડે. પ્રેમ એમ ક્યાં ઘડી બે ઘડીનો ખેલ છે? એ તો હૃદયમાંથી વહેતું વાલનું ઝરણ છે બેટા, વાલનું ઝરણ છે. વાહ 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 કૌશિકભાઈ, આટલો લાંબો ડાયલોગ 81 વર્ષની ઉંમરે યાદ રાખવો, ભાવથી પ્રસ્તુત કરવો ને આ સ્ટુડિયોમાં, એટલે આ સહેલું તો નથી હોતું. એટલે 50 વર્ષ પહેલાનું નાટક ને 50 વર્ષ પહેલાનો ડાયલોગ. ક્યાં વાત! ઓહો, વાહ વાહ, બહુ સરસ. કૌશિકભાઈ, તમારા જેવા લોકો હજી જે કામ કરે છે, બીજાઓને પ્રેરણા આપે છે, પ્રોત્સાહન આપે છે, શીખવાડે છે, ત્યાં સુધી ગુજરાતી રંગભૂમિની જે આખી એક ઇમેજ છે એ બની જ રહેવાની છે. અને આ તો એક નદીનો પ્રવાહ છે, કોઈ અટકતો નથી. આપણે હોઈએ કે ના હોઈએ, પણ તમારા જેવા જે લોકો કામ કરે છે એને કારણે બીજા લોકોનું બળ વધે છે. એમ થાય કે ભાઈ આવા લોકો પણ છે, આટલું સરસ કામ કરે છે અને ભૂતકાળમાં આટલું સરસ કામ કર્યું છે. ખૂબ સરસ. આજે વિશ્વ રંગભૂમિ દિવસે તમે મારા સ્ટુડિયોમાં આવ્યા. સરસ મજાની મુંબઈના નાટકો, સૌરાષ્ટ્રના રાજકોટના નાટકોની વાતો થઈ, ગુજરાતી નાટકોની વાતો થઈ.
અલગ અલગ પ્રકારની જે લોકોની માનસિકતા છે સૌરાષ્ટ્રના ઓડિયન્સની, રાજકોટના હોય, એની પણ સરસ વાતો થઈ. તમારા નાટકોની, તમારા ફળિયાની ડાયલોગ ડિલિવરી પણ સરસ મજાની થઈ ગઈ. અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દો ગુજરાતી નાટકો વિશે એના મનમાં, અથવા તો આપણા નાટકો વિશે એના મનમાં જે પણ કંઈ ગેરસમજણ છે અથવા કાચો પોચો ખ્યાલ છે એમાં કંઈક સુધારો આવે એવો કોઈ સંદેશ જો અમારા દર્શકોને આપી દો. રશિયાના એક રંગકર્મી થઈ ગયા, જેર્જી ગ્રોથોસ્કી. અચ્છા. એને એક બહુ સરસ વાત કરેલી હમ. કે કોઈ પણ થિયેટરમાં કામ કરતા કલાકાર કે થિયેટર કે સંસ્થા હમ. ભલે કદાચ આર્થિક રીતે નબળી હોય, બરાબર. પણ એનો રંગભૂમિ પ્રત્યેનો જે એટીટ્યુડ છે ને હમ. એ બાય હાર્ટ હોય વાહ. તો એનાથી નાટકનું નિર્માણ એ અતિ સુંદર બને જ. વાહ. અને 7 વર્ષ પહેલા રાજકોટમાં એક રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ થઈ ગયો અને એ NSDA યોજેલો, હમ. સ્કૂલ ઓફ ડ્રામા, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. એના વડા આવીને એને એમ કીધેલું કે જે ઓછામાં ઓછા ખર્ચે નાટક કરી શકે હમ. એ વધુ સારો રંગકર્મી. વાહ. આ જે બે વસ્તુ છે સૌરાષ્ટ્રને લાગુ પડે છે, હમ. નાણાંનો અને એનો એટીટ્યુડ. એટલે આ બે વસ્તુ ધ્યાનમાં રાખીને દિલો જાન સમર્પિત કરીને પોતાની માનસિકતાને જે રંગભૂમિમાં સંકળાયેલા રહે અને રંગભૂમિને જીવત રાખે. એટલે એના માટે એક બહુ સરસ શેર છે, કહી દઉં કે ઇસ શિદ્દત સે તું અપના કિરદાર નિભા. હમ. ઇસ શિદ્દત સે તું અપના કિરદાર નિભા. કિરદાર એટલે એક સંસ્થાના વાહક તરીકે, ભૂમિકા તરીકે, તમે લાઇટમેન તરીકે, હમ. એ બધું આવી જાય. વાસ્તવિક જીવનના કિરદારો પણ આવી જાય. ઇસ શિદ્દત સે તું અપના કિરદાર નિભા, પડદા ચાહે ગિર જાય, હમ. તાલિયાં હમેશ બજતી. ક્યા બાત. અને એક પ્રેક્ષકો માટે, જી. પ્રેક્ષક વગર તો બધું નકામું છે, બિલકુલ. એને માટે મહેકો તો એસે મહેકો જૈસે ગુલશન में बहार आ जाए. હમ. महको तो ऐसे महको जैसे गुलशन में बाहर आ जाए, तालियां बजाओ तो ऐसी बजाओ कि हमारे कलाकार में जोश आ जाए. વાહ વાહ. કૌશિકભાઈ, ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આજે વિશ્વ રંગભૂમિ દિવસે કૌશિકભાઈ સિંધો પાસેથી આપણે જેને કહેવાય કે નાટકને લગતી ઘણી બધી વાતો સાંભળી અને ખૂબ સરસ મજાની ચર્ચા થઈ આજના દિવસને અનુરૂપ. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.